જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન પાઠ 2, જેમાં આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ મુદ્દો છે નિરુપાધિક વિધાનના પ્રકારો. તો નિરુપાધિક વિધાનના પ્રકાર બે દ્રષ્ટિએ પડે છે. નિરુપાધિક વિધાનના પ્રકાર બે દ્રષ્ટિએ પડે છે. એક ઈતા એટલે કે ક્વોલિટી, ક્વોન્ટિટી, અને બે ગુણ એટલે કે ક્વોલિટી. ક્વોન્ટિટી અને ક્વોલિટી ઈતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો બે રીતે પાડવામાં આવે છે. એક ઈતાની દ્રષ્ટિએ અને બીજું છે ગુણની દ્રષ્ટિએ. જેમાં આપણે સૌપ્રથમ ઈતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો. ઈતા એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો નિર્દેશ થયો છે તે નક્કી કરતી બાબત. ઈતા કોને કહેવાય? ઈતા એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો નિર્દેશ થયો છે તે નક્કી કરતી બાબત એ ઈતા. ઈતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર પડે છે. ઈતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર પડે છે: સર્વદેશી નિરુપાધિક વિધાન અને એક દેશી નિરુપાધિક વિધાન. જો નિરુપાધિક વિધાનના પ્રકાર બે દ્રષ્ટિએ પડે છે. નિરુપાધિક વિધાનના પ્રકારો બે દ્રષ્ટિએ પડે છે. એક ઈતાની દ્રષ્ટિએ અને બીજું છે ગુણની દ્રષ્ટિએ. હવે પાછું ઈતાની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે. ઈતાની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે: સર્વદેશી નિરુપાધિક વિધાન અને એક દેશી નિરુપાધિક વિધાન. ઈતાની દ્રષ્ટિએ કેટલા પ્રકારો પડે છે વિદ્યાર્થી મિત્રો? ઈતાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે: સર્વદેશી નિરુપાધિક વિધાન અને એક દેશી નિરુપાધિક વિધાન. એમાં આપણે સર્વદેશી નિરુપાધિક વિધાનની વાત કરીએ. સર્વદેશી નિરુપાધિક વિધાન જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને સર્વદેશી નિરુપાધિક વિધાન કહેવાય. સર્વદેશી નિરુપાધિક વિધાન કોને કહેવાય? તો કે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ હોય, આ ઉદ્દેશ્ય પદ દ્વારા જે નિર્દેશ થાય છે એ ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય, એ સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે સર્વદેશી નિરુપાધિક વિધાન કહેવાય. અહીંયા બે ઉદાહરણો આપ્યા છે. એક છે સર્વ માતાઓ પ્રેમાળ હોય છે, કોઈ પણ શિક્ષક અભણ નથી. આ બે ઉદાહરણો જો તમે જોશો તો ખ્યાલ આવી જશે કે કઈ રીતના ઉદ્દેશ્ય પદ માતા. આ ઉદ્દેશ્ય પહેલા ઉદાહરણમાં ઉદ્દેશ્ય પદ માતા છે, જ્યારે બીજા ઉદાહરણમાં ઉદ્દેશ્ય પદ શિક્ષક છે. તો આ બંને તમે જો તો દરેક માતા પ્રેમાળ હોય છે. તો પ્રેમાળ માતાઓ છે, આ દરેક માતાઓનો સમાવેશ પ્રેમાળ વર્ગમાં થાય છે. એ જ પ્રમાણે દરેક શિક્ષણનો સમાવેશ અભણ વર્ગમાં થતો નથી. કેમ કે જે શિક્ષકો એ તો ભણેલો હોય કે અભણ વર્ગમાં એટલે બધાને લાગુ પડે છે. દરેક શિક્ષકને લાગુ પડે છે અને દરેક માતાને પણ લાગુ પડે છે. તો ઉપરયુક્ત સર્વ
અને કોઈ પણ એ બે શબ્દ સર્વદેશી હિતાકારો કહેવાય. ઉપરના તમે જુઓ તો એકમાં સર્વ અને બીજા ઉદાહરણમાં કોઈ પણ, આ બંને શબ્દો જે છે એ બંને શબ્દો સર્વદેશી હિતાકારકો કહેવાય. હવે એક દેશી નિરુપાધિક વિધાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ હોય, આ ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને એક દેશી, એટલે કે બધા જો ઉપરના ઉદાહરણમાં જો તો બધા શિક્ષકો અભણ નથી, એટલે કે અભણ નથીના વર્ગમાં બધા શિક્ષકો સમાવેશ થઈ જાય. પ્રેમાળ વર્ગમાં બધી માતાઓનો સમાવેશ થઈ જાય છે. ઉપરના ઉદાહરણ. હવે એ સર્વદેશી નિરુપાધિક વિધાનના ઉદાહરણો હતા. હવે આપણે એક દેશી નિરુપાધિક વિધાનના ઉદાહરણો જોઈએ. કેટલાક ફૂલો સુગંધિત છે ને કેટલાક વડીલો રૂઢિત ચુસ્ત માણસો નથી. તમે આ દુનિયામાં કેટલી બધી પુષ્પોની જાતો છે, ફૂલોની જાતો છે. આ ફૂલોની દરેક જાતો સુગંધી હોતી નથી. એટલા માટે આ શું કીધું કે કેટલાક ફૂલો સુગંધિત છે. તો કેટલાક ફૂલો સુગંધિત છે એટલે કે બધા ફૂલો સુગંધી હોતા નથી. કેટલાક વડીલો રૂઢિચુસ્ત માણસો છે એટલે બધા જ વડીલો રૂઢિચુસ્ત હોતા નથી. ઉપરયુક્ત ઉદાહરણમાં કેટલાક શબ્દ એક દેશી હિતાકારક કહેવાય. હવે એક દેશી હિતાકારક શબ્દ છે એમ કેમ ખબર પડે? તો કે જે ઉદાહરણમાં કેટલાક શબ્દનો ઉલ્લેખ થયો હોય એ એક દેશી હિતાકારક કહેવાય છે. કેટલાક શબ્દ એ શબ્દ કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતો નથી. કેટલાક શબ્દમાં એક પણ હોય અને 100 1થી 99 સુધીમાં કોઈ પણ સભ્યો એની ચોક્કસ સભ્ય સંખ્યા નિશ્ચિત હોતી નથી. કેટલાક માણસો આવ્યા હતા તો એની કોઈ ગણતરી હોતી નથી, કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતી નથી. પરંતુ ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કુલ સભ્યોની સંખ્યા જો 100 હોય તો તેમાંથી 1થી 99 સુધીના સભ્યો અનિશ્ચિત સંખ્યા દર્શાવવા માટે કેટલાક સભ્યોનો ઉલ્લેખ થઈ શકે. આ હકીકત ધ્યાનમાં લઈ કેટલાકનો તાર્કિક અર્થ ઓછામાં ઓછો એક, પરંતુ બધા નહીં. આનો અર્થ શું થાય? ઓછામાં ઓછો એક, બધા નહીં. આમ કેટલાક માણસો પૈસાદાર વ્યક્તિ છે. આ વિધાનનો અર્થ એમ થાય કે ઓછામાં ઓછો એક માણસ તો પૈસાદાર છે જ, બધા નહીં. હવે ગુણની દ્રષ્ટિએ જોઈએ. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો. વિધાનનો ગુણ એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યોએ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશ સંબંધનો પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ તે નક્કી કરવાની બાબત. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો, વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચે પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ એ નક્કી કરવાની બાબત, એટલે કે ગુણની દ્રષ્ટિએ વિધાનનો ગુણ. આ પ્રકારના સંબંધો જો સ્વીકાર થયો હોય તો તેને વિધિવાચક અને નિષેધ થયો હોય તો નિષેધવાચક સંબંધ કહેવાય. વિધાનો ગુણ સંયોજક છે, નથી દ્વારા વ્યક્ત થાય છે. વિધાન ગુણ કોના દ્વારા વ્યક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગુણ જે છે એ સંયોજક બે છે અને નથી. આ બે છે અને નથી એ સંયોજક છે અને નથી. આ બંને સંયોજક છે અને આ સંયોજક દ્વારા ગુણ નક્કી થાય છે, ગુણ વ્યક્ત થાય છે. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર પડે છે: વિધિવાચક નિરુપાધિક વિધાન અને નિષેધવાચક નિરુપાધિક વિધાન. વિધિવાચક નિરુપાધિક વિધાનની વાત કરીએ, જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ કે આંશિક રીતે સ્વીકાર થયો હોય તો તે વિધિવાચક નિરુપાધિક વિધાન કહેવાય છે.
ઉદ્દેશ્ય પદ દ્વારા અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગનો વર્ગ સમાવેશ સંપૂર્ણ કે આંશિક થયો હોય અને એ વિધિવાચક નિરૂપાધિક વિધાન કહેવાય, જેમાં સામાન્ય રીતે સર્વ છે અને કેટલાક છે એ આવે છે. બે ઉદાહરણો તમે જો. સર્વ વિદ્યાર્થી વિદ્યા અભ્યાસ કરે છે, તો સર્વ વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરે છે, તો આ વિધિવાચક નિરૂપાધિક વિધાન છે. જો આમાં સંયોજક છે અને સર્વનો ઉલ્લેખ થયો છે, એટલે કે બધા જ વિદ્યાર્થીઓ એ વિદ્યાભ્યાસના વર્ગમાં સમાવેશ પામે છે. બીજું છે કેટલાક નેતાઓ સેવાભાવી છે, એટલે બધા નેતાઓ સેવાભાવી હોતા નથી, એમાંના કેટલાક નેતાઓ સેવાભાવી વર્ગમાં સમાવેશ પામે છે. ઉપરોક્ત ઉદાહરણમાં છે સંયોજક છે સંયોજક છે અને તે ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ સભ્યોનો વિધેય પદના વર્ગમાં સમાવેશ થયો છે. ઉદ્દેશ્ય પદના બધા જ સભ્યોનો સમાવેશ વિધેય પદના સમાવેશ થયો. જો વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થી એ વિદ્યાભ્યાસના વર્ગમાં સમાવેશ પામે છે અને સેવાભાવી વર્ગમાં નેતા સમાવેશ પામે છે. એટલે કે ઉપરના બંને ઉદાહરણમાં ઉદ્દેશ્ય પદનો વિધેય પદમાં સમાવેશ થયો છે અને સંયોજક જે છે એ છે. સંયોજક ઉદ્દેશ્ય પદના વર્ગના સભ્યોનો વિધેય પદના વર્ગમાં સમાવેશ થયો છે માહિતી આપે છે. આ બંને ઉદાહરણમાં છે સંયોજક ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચે વિધાયક સંબંધ વ્યક્ત કરે છે. નિષેધવાચક નિરૂપાધિક વિધાન. જે નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ કે આંશિક નિષેધ થયો હોય તે નિષેધવાચક નિરૂપાધિક વિધાન કહેવાય. સંપૂર્ણ કે આંશિક વિધેય પદના વર્ગનો ઉદ્દેશ્ય પદના વર્ગનો વિધેય પદના વર્ગમાં જે સમાવેશ પામવામાં વિરોધ થયો હોય, સંપૂર્ણ કે આંશિક વિરોધ થયો હોય તો તેને નિરૂપાધિક નિષેધવાચક વિધાન કહે છે. કોઈ પણ દેવતા માનવી નથી, એટલે કે માનવીના વર્ગમાં દેવતા સમાવેશ પામતા નથી ને દેવતાના વર્ગમાં માનવી સમાવેશ પામતા નથી. કેટલાક ચલચિત્રો જોવાલાયક નથી. હવે જોવાલાયક ચલચિત્રોના વર્ગમાં ચલચિત્રો સમાવેશ પામતા નથી. ઉપરોક્ત ઉદાહરણમાં નથી સંયોજક છે. ઉપરોક્ત ઉદાહરણમાં નથી એ સંયોજક છે અને ઉદ્દેશ્ય પદના વર્ગમાં એક પણ સભ્ય વિધેય પદના વર્ગમાં સમાવેશ પામતો નથી. ઉદ્દેશ્ય પદના વર્ગનો એક પણ સભ્ય વિધેય પદના વર્ગમાં સમાવેશ પામતો નથી. એટલે કે દેવતાના વર્ગમાં એક પણ માનવી સમાવેશ પામતો નથી અને જોવાલાયક ચલચિત્રો જોવાલાયક હોય એમાં ચલચિત્રોનો વર્ગનો સમાવેશ પામતો નથી. સંયોજક છે. ઉદ્દેશ્ય પદના વર્ગના કેટલાક સભ્યો વિધેય પદના વર્ગમાં સમાવેશ થયો નથી એ માહિતી આપી છે. આ બંને ઉદાહરણમાં નથી સંયોજક ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચે નિષેધ નકારાત્મક સંબંધ વ્યક્ત કરે છે. ઈતા અને ગુણ બંનેનો એક સાથે વિચાર કરીએ તો આપણે નિરૂપાધિક વિધાનના નીચે જણાવેલા 4 પ્રકારો જોવા મળે છે. ઈતા અને ગુણ બંનેનો એક સાથે જો અભ્યાસ કરીએ તો 4 પ્રકાર જોવા મળે છે. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. નિરૂપાધિક વિધાનની 4 પ્રકારની રજૂઆત આકૃતિ. હવે તમે જોશો તો અહીંયા વિધાન છે. એ વિધાન હવે વિધાનમાં તમે જો એક બાજુ ઈતા અને એક બાજુ ગુણ. ઈતા અને ગુણ. હવે ગુણની દ્રષ્ટિએ વિધાયક વિધાન હ અથવા હા અને નિષેધક વિધાન ન અથવા ના. એ જ પ્રમાણે ઈતાની દ્રષ્ટિએ એકદેશી વિધાન હ વિધાનમાં હોય અથવા નકારમાં હોય તો ન વિધાનમાં હોય, નિષેધાક હોય તો. સર્વદેશી વિધાન જો હકારાત્મક હોય તો હામાં હોય અને નિષેધવાચક હોય તો નામાં હોય છે.
ઉપરયુક્ત આકૃતિ આપેલ નંબર સ્પષ્ટતા નીચે પ્રમાણે સર્વદેશી વિધિવાચક 1, 2 સર્વદેશી નિષેધવાચક, 3 એકદેશી વિધિવાચક અને 4 એકદેશી નિષેધવાચક વિધાનો હોય છે. એ સમચોરસીય ચોકટો કહેવાય. હવે ત્યાંથી આપણે સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચકનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.